સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે। પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ, વીવીપેટ સહિત પોલિંગ અને સ્ટાફ પોલીસનો રવાના થયો છે। પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી છે। આવતીકાલે મતદાનને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। ગરમીના વધતા જતા પારાને ધ્યાનમાં રાખીને પણ તંત્રે આરોગ્યની ટીમો પણ ખડે પગે રાખી છે। જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જો કે આવતીકાલે યોજાવા જઈ રહી તેને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર એક્શન મોડમાં છે। અત્યારે TV30ની ટીમ પહોંચી છે જગાણા નજીક પોલિટેકનિક કોલેજમાં। આ કોલેજમાંથી જે ઈવીએમ મશીન છે, મશીન સહિત જે ચીજ વસ્તુ છે તે અહીંયાથી વહીવટી તંત્ર દ્વારા લઈ આપવામાં આવશે। ત્યારબાદ જે અલગ અલગ મતદાન મથક છે તે પર લઈ જવામાં આવશે। જો કે વાત કરીએ હું તમને સીધા દ્રશ્ય બતાવીશ, ત્યારે તમામ જે સ્ટાફ છે સ્ટાફ પણ અહીંયા પહોંચી ગયો છે અને તમામ તૈયારીઓ અત્યારે અંતિમ ગણીમાં છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આવતીકાલે જે ઇલેક્શન યોજાવા જઈ રહ્યું તેને લઈને વહીવટી તંત્ર પૂરી એક્શન મોડ છે। કે બીજા પણ દ્રશ્ય કે જ્યાં પોલિટેકનિકની કોલેજ આગળ તમામ સ્ટાફ અત્યારે તો ગોઠવાય છે અને ત્યારે થોડી જ વારમાં ઈવીએમ મશીન સહિત જે ચીજ વસ્તુ જે પણ આપવામાં આવે છે તેમજ બીજા પણ દ્રશ્ય બતાવે ત્યારે જે વાહન છે, જે બસો જે વ્યવસ્થા કરવામાં આવી છે, જે ઈવીએમ લઈ જાય તે પણ અત્યારે અહીંયા ગોઠવી એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે થોડી જ વારમાં ઈવીએમ અત્યારે આ સ્ટાફને આપવામાં આવે છે અને અલગ અલગ જે મતદાન મથક છે ત્યાં પર અહીંયા ઈવીએમ લઈ જવામાં આવશે। એટલે અત્યારે તો વહીવટીતંત્ર બનાસકાંઠા પૂરી એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જો કે આવતીકાલે આ મતદાન ઉજાવા જઈ રહ્યું છે। વિક્રમ ઠાકોર, TV30 ગુજરાતી, બનાસકાંઠા।